નમસ્તે મિત્રો, હું ડૉક્ટર મેઘા મહેતા, ગાયનેકોલોજીસ્ટ, આશીર્વાદ હોસ્પિટલ. આજે હું તમને પ્રેગ્નન્સી ડિટેક્ટ કઈ રીતે થાય છે અને પ્રેગ્નન્સીના ફર્સ્ટ 2 મંથમાં કયા સિમ્ટમ્સ જોવા મળે છે તેના વિશે થોડી ઇન્ફોર્મેશન આપીશ. પ્રેગ્નન્સીનો ફર્સ્ટ મંથ એ લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડથી કાઉન્ટ થાય છે અને જ્યારે ઓલરેડી પ્રેગ્નન્સી ડિટેક્ટ થાય છે ત્યારે સેકન્ડ મંથ સ્ટાર્ટ થઈ ગયો હોય છે. હવે પ્રેગ્નન્સી ડિટેક્ટ કરવા માટે અમુક ટેસ્ટ અવેલેબલ છે, જેમ કે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ, જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે અને તેનાથી તમે ઘરે બેઠા પ્રેગ્નન્સી છે કે નહીં તે ડિસાઇડ કરી શકો છો. એ જ રીતે બ્લડમાં બીટા એસીજી હોર્મોનનું લેવલ ડિસાઇડ કરવામાં આવે છે, જેનાથી પ્રેગ્નન્સી છે કે નહીં તે પણ ડિસાઇડ કરી શકાય છે. અને વધારે કન્ફર્મેશન માટે ગાયનેકોલોજીસ્ટ અલ્ટ્રાસોનોગ્રાફી કરે છે. પ્રેગ્નન્સીના ફર્સ્ટ 2 મંથ્સમાં કયા સિમ્ટમ્સ જોવા મળે છે? તો પ્રેગ્નન્સીના ફર્સ્ટ 2 મંથ્સમાં ફર્સ્ટ પીરિયડ મિસ થાય છે. અમુક પેશન્ટને પીરિયડના ડે ઉપર લાઇટ સ્પોટિંગ જોવા મળે છે, બોડી ટેમ્પરેચરમાં વધારો થાય છે, મૂડ સ્વિંગ્સ આવે છે, વીકનેસ ફીલ થાય છે, નોઝિયા, વોમિટિંગ, કોન્સ્ટિપેશન, એસિડિટી, ગેસ પ્રોબ્લેમ જોવા મળે છે. અમુક ફૂડ માટે ક્રેવિંગ થાય છે, અમુક સ્મેલ્સ પેશન્ટને પસંદ નથી આવતી, ક્યારેક પેશન્ટને લોઅર એબ્ડોમિનલ પેઇન થાય છે, બ્રેસ્ટમાં પેઇન થાય છે, ફ્રીક્વન્ટ યુરિનેશનની ફિલિંગ થાય છે. તો મિત્રો, આનાથી તમને ઇન્ફોર્મેશન મળી હશે કે પ્રેગ્નન્સી કઈ રીતે ડિટેક્ટ થાય છે અને પ્રેગ્નન્સીમાં કયા સિમ્ટમ્સ જોવા મળે છે.